નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે દરરોજ એક નવા વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજે મંગળવાર છે, મંગળ ગ્રહની વાત કરીશું. જો કુંડળીમાં મંગળ ગ્રહ પ્રબળ હોય તો ધંધા રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થાય છે તેને લઈને મહારાજ આપણને માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. વાત કરીશું આજે પંચાંગની. જે કુંડળીમાં મંગળ પ્રબળ છે એ લોકોનો કયો વેપાર ધંધો સરસ રહેશે, આજે એની પણ વાત કરીશું. શરૂઆત કરીએ પંચાંગથી. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો તમામ દર્શક મિત્રોને કાર્યક્રમની શરૂઆતમાં પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 26/3/2025 ને વાર બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ફાગણ વદ 12 છે. મકર રાશિનો ચંદ્ર છે. ખ અને જ મૂળાક્ષર છે. ધનિષ્ઠા નામનું નક્ષત્ર આવતીકાલે ચાલી રહ્યું છે. તો સિદ્ધ નામનો યોગ છે. કરણ કૌલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક બેસશે બપોરે 3:15 કલાકે. આવતીકાલે 3:15 કલાકે પંચક બેસવાનું છે. વિછુડાની વાત કરીએ તો વિછુડો આજે નથી. સૂર્ય મીન રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં બપોરે 3:16 કલાક સુધીનો છે. સૂર્યોદયની વાત કરીએ તો સવારે 6:38 સૂર્યોદય થશે. તો સૂર્યાસ્ત સાંજે 6:52 જોવાઈ રહ્યો છે. ચંદ્રોદય 5:05 છે. તો ચંદ્રાસ્ત 3:45 છે. બુધવાર હોવાથી આવતીકાલે કોઈ અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોરે 12:45 થી 2:17 છે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ લાંબી મુસાફરી પણ નહીં કરવાની. અને ખાસ અત્યારે કોઈ સારા કામ એટલા માટે ના થાય કારણ કે મીનારક ચાલે છે. મીનારક એટલે કમૂરતા. સૂર્ય જ્યારે મીન રાશિનો હોય ત્યારે એને મીનારક કહે છે. અને મીનારકમાં અને ધનારકમાં બે આ જે રક છે ત્યાં કોઈ દિવસ ક્યારે પણ સારા કાર્યો થતા નથી, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે ફરી એકવાર મધ્યમ દિવસ રહેશે. સારા કાર્યો નહીં થાય, માંગલિક કાર્યો નહીં થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે બને ને તો ઘરમાં બુધવારે કપૂરનો ધૂપ કરવાથી દિવસ દરમિયાન તમને કોઈ એકાદ સારા સમાચાર મળે છે. કાલે આખા ઘરમાં ખાલી કપૂરની ધૂપ પ્રગટાવી દેજો. તમારો દિવસ ઘણો સારો જશે અને કોઈ એકાદ સારા સમાચાર પણ દિવસ દરમિયાન મળશે. તો કાલે આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું જે લાભ છે જે સવારના 6:43 થી 8:10 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 8:10 થી 9:42 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 11:13 થી 12:45 કલાકનું. પછી આવશે લાભ ચોઘડિયું 5:20 થી 6:52 કલાકનું. આ બધા થયા સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. રાત્રિનું શુભ ચોઘડિયું 8:20 થી 9:48 કલાક. અમૃત ચોઘડિયું 9:48 થી 11:17 કલાકનું છે. એટલે કે આ બધામાં કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું છે. જેમ કે કાલે મીનારક છે એટલે કોઈ સારા તો કામ થશે નહીં, પણ કોઈ એવું કાર્ય કે જે કાલે કરવું પડે એમ જરૂરી છે, ક્યાંક જવું પડે એમ જરૂરી છે, કે કોઈ કારણોસર કાલે કરવું પડશે, તો આ બધા ચોઘડિયા જોઈને જવાનું અને એ પ્રમાણે તમે જો કાલે કામ કરશો તો એ તમને સારું ફળ આપશે. તો આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આજે આપણે વાત કરીશું. ખાસ કરીને રસપ્રદ મુદ્દો એ છે કે આજે મંગળવાર છે, મંગળ ગ્રહની વાત કરીશું કે જેમની કુંડળીમાં મંગળ પ્રબળ હોય તો તેમને ધંધો રોજગારમાં કેવો પ્રકારનો ફાયદો થાય તેને લઈને માહિતી આપો. ચલો, જે લોકોને કુંડળીમાં મંગળ સારો હોય એ લોકો કયા પ્રકારનો વેપાર ધંધો રોજગાર કરે જેથી એમને લાભ રહે. હવે મંગળ છે ને એ ભૂમિનો કારક કીધો છે. એટલે કે કુંડળીમાં જ્યારે મંગળ પ્રબળ હોય ત્યારે
માણસ જમીનને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરે ને તેને હંમેશા સારું ફળ આપે ને આપે. એટલે મંગળ ક્યારે પ્રબળ ગણાય? એટલે તો તમારી કુંડળી ખોલવાની, કુંડળીની અંદર મંગળ 1 નંબરનો કે 8 નંબરનો, 1 નંબરનો એટલે કોનો થયો? મેષ રાશિનો, અને 8 નંબરનો એટલે વૃશ્ચિક રાશિનો થયો. એટલે જો તમારી કુંડળીમાં મંગળ મેષનો કે વૃશ્ચિકનો બેઠો હોય એટલે મંગળ બહુ જ સારો ગણાય. પણ એની સાથે કોઈ પાપગ્રહ ના હોવો જોઈએ, જેમ કે રાહુ, કેતુ કે શનિ ના હોવો જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું. ફરી એકવાર, મંગળ કે રાહુ, મંગળ કે કેતુ ના જોડે હોવા જોઈએ, મંગળ કે શનિ જોડે ના હોવા જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને મંગળ 1 નંબરનો કે 8 નંબરનો હોય તો બહુ સારું ફળ આપે. મંગળ જોડે બુધ હોય અને 1 નંબરનો હોય, મંગળ જોડે શું કહેવાય કે સૂર્ય હોય, એ 5 નંબરનો કે 8 નંબરનો હોય તો ચાલે, એનો વાંધો નથી, પણ એના સિવાય બીજો ના હોવો જોઈએ. તો જે લોકોને મંગળ 1 નંબરનો કે 8 નંબરનો હોય એવા વ્યક્તિઓ માટે જમીન મકાનને લગતા કોઈ પણ પ્રકારના કામ આવી ગયા, ખનીજને લગતા કોઈ પણ પ્રકારના કામ આવી ગયા, રેતી, સિમેન્ટ, કપચી કે એને લગતા કોઈ પણ પ્રકારના કામ આવી ગયા, સિરામિકને લગતા કોઈ પણ પ્રકારના કામ આવી ગયા. સિરામિક ઉદ્યોગો વાળાને જો સારામાં સારો ઉદ્યોગ કરવો તો એના માટે એનો મંગળ પ્રબળ જોઈએ, મંગળ સર્વશ્રેષ્ઠ જોઈએ, ઓટોમેટિક સિરામિક ઉદ્યોગમાં લાભ થાય. તો હવે વાત કરીએ આપણે અન્ય જમીન મકાનને લગતા તો આવી ગયા. અન્ય મંગળ ગ્રહ ક્યાં જવાબદાર આપે, કઈ જગ્યાએ તમને લાભ આપે જો મંગળ કુંડળીમાં બહુ જ સારો હોય? મંગળ મકરનો પણ બહુ જ સારો, મેષનો અને વૃશ્ચિકનો સ્વગૃહી થયો, અને મકરનો થાય ત્યારે ખૂબ ઊંચનો થાય છે. તો ભાઈ જ્યારે મંગળ મકરનો ઊંચનો થાય ત્યારે એને કેમિકલને લગતા કોઈ પણ પ્રકારના કામોમાંથી લાભ બહુ જ સારો મળે, કપડાને લગતા કામોમાંથી પણ લાભ બહુ જ સારો મળે જ્યારે મંગળ મકરનો ઊંચનો હોય ત્યારે. મંગળ એટલે શસ્ત્રો પણ છે, શસ્ત્રને લગતા કોઈ પણ પ્રકારના કામ કરે. સાથે મંગળને એક લીડર ગ્રહ તરીકે પણ કીધું છે, સેનાપતિ તરીકે પણ એની ઓળખ છે. એટલે પોલીસમાં, આર્મીમાં કે નેવીમાં એ વ્યક્તિ આગળ ખૂબ સારો વધી શકે છે. જો તમારી કુંડળીમાં ફરી એકવાર મેષનો મંગળ છે, વૃશ્ચિકનો મંગળ છે કે પછી મકરનો મંગળ છે, એટલે 10 નંબરનો મંગળ છે, મંગળ 10 નંબર દેખાય, 1 નંબર દેખાય કે 8 નંબર દેખાય, તમારી કુંડળી ખોલો તો એમાં લગ્ન કુંડળી જોવાની. કઈ કુંડળી જોવાની? લગ્ન કુંડળી. એમાં જો તમે એ દેખાય તો તમે સમજવું કે તમે બહુ સારા પોલીસ ઓફિસર, સારા આર્મી ઓફિસર કે સારા નેવી ઓફિસર બની શકો. સારા બિલ્ડર બનવું હોય, સારા કોન્ટ્રાક્ટર બનવું હોય તો પણ તમારી કુંડળીમાં મંગળ આ 3 રાશિનો જોઈએ, તો જ વ્યક્તિ સારું બિલ્ડર, સારી આગળ નામના લઈ શકે છે. તો આજે આપણે વાત કરી મંગળ ગ્રહ વિશે. મંગળ ગ્રહ સારો હોય તો કયા પ્રકારના કામ કરી શકાય, કયા પ્રકારનો વેપાર ધંધો કરી શકાય તે વિશે વાત કરી. આવતીકાલે બુધ પ્રબળ હોય, બુધ સારો હોય તેવા વ્યક્તિઓ શું વેપાર ધંધો કરે જેથી લાભ થાય તેની વિશે આવતીકાલે વિશેષ જાણકારી લઈશું. મંગળ માટે આજે આપણે આટલું પૂરતું રાખીશું. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને જીવનમાં ગયેલી વ્યક્તિઓ પાછી આવે, ભૂતકાળની કોઈ વ્યક્તિ જોડે સંપર્ક થાય, ભૂતકાળના ગયેલા વ્યક્તિઓ જોડે તમારે સંપર્કમાં વધારો થાય, જરૂરિયાતો પૂર્ણ ના થાય, ધારેલી છે વસ્તુ પૂરી ના થાય, તેલ અને મસાલાથી ભરપૂર આહાર. મેષ રાશિ કાલે તીખું ખાવાનું ટાળે અને બહુ તેલ વાળું ખાવાનું ટાળે. ધ્યાન રાખો. ભવિષ્યલક્ષી યોજના બનાવી શકશો. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને ઓચિંતી કોઈ મુલાકાત થાય, ઓચિંતું કોઈ મળી જાય, રસ્તે જતા પૂછે ભાઈ કેમ છે તો કહેવાનું ભગવાનને ગમે એમ છે.
તબિયત સાચવવી, તબિયતમાં ધ્યાન રાખવું. ટેન્શન મુક્ત જિંદગી છે, મગજ ઉપરથી ભાર હળવો થશે, શાંત રહેવાશે. ઉચ્ચ અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે, ઉચ્ચ અધિકારીઓ તમારા વખાણ કરે, તમારી તરફેણમાં રહે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિને ખાસ મિત્રો સાથે પ્રવાસ થાય, ખાસ વ્યક્તિઓ જોડે મળવાનું થાય. બચાયેલું ધન કામમાં આવશે, બચાયેલા પૈસા કામમાં આવશે. સાંજે મિત્રો સાથે બહાર જવાય, હરવા ફરવા જવાય. ચારે બાજુ તમારી પ્રશંસા થશે, લોકો વખાણ કરશે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે માનસિક રીતે મગજ શાંત રાખવું બહુ જરૂરી છે. મગજ ઉપર ખોટા વિચારો, નકારાત્મક વિચારો જવા ના દેવા. દુઃખમાં સાચી સમજણ છે, સુખમાં તો મનની ગેલછા ઊભી થાય. અમુક વખત નથી આપણી જોડે અમુક વસ્તુ એવું બનતી કે ભાઈ હારું આવું કેમ થયું, પણ એ થયું એમાં જ બધા કેવા છે, શું છે ને લોકો કેમ છે ખબર પડે. નિરાશાવાદી અભિગમ ના લાવો, ફરી એકવાર નકારાત્મક વિચારો ના લાવતા. વિવેક શક્તિમાં પરિવર્તન લાવજો, વિચારવાની શક્તિમાં, વિચારવાની ધારામાં પરિવર્તન જરૂરી છે. આસમાની શુભ કલર શુભાંક 1 છે. સિંહ રાશિની વાત કરીએ તો પ્રેમમાં સફળતા મળે, પ્રેમમાં કોઈ નવી આશા જાગે, આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ રહેશે. વિરોધીની ગતિવિધિથી સાવચેત રહીશું, વિરોધીઓથી થોડાક દૂર રહીશું, બચીને રહીશું. મહેનતની પીછેટ કરશો નહીં, મહેનતમાં પાછળ પડવું નહીં, પરિશ્રમ કરવો પડે તો કરી લેજો, સફળતા મળશે. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિની વાત કરીએ, જીવનની અગત્યતા સમજાય, જીવનમાં ખૂબ સારું દિવસ પસાર થાય. નિકટના મિત્રો સાથે સમય વિતાવો. આર્થિક હાનિ થયા કરે, આર્થિક રીતે અમુક વખત બદલાયા કરે બધું. કાલે કોઈ જગ્યાએ રોકાણ પૈસા સમજી વિચારીને કરીશું. કન્યા રાશિ, મૂડી અને સંપત્તિમાં વધારો જોવા મળશે. કેસરી શુભ કલર તો શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે તેમની સમસ્યાઓને લઈને. હેલો. હેલો, જય માતાજી મહારાજ. જય માતાજી. 15/12/84. જી. જન્મ સ્થળ જામનગર. જી. અને મારા મમ્મી માટે પ્રશ્ન છે, એને હાથ પગ માથું આમ સતત દુખા રાખે છે. જન્મનો સમય? જન્મનો સમય યાદ નથી એને. હવે જો જે પ્રમાણે કુંડળી બેઠી છે, મંગળ કેતુ સૂર્ય બધા જોડે બેઠા છે, એમાં સૂર્ય બુધ કેતુ સાથે આવે એટલે સ્વાભાવિક છે કે નાની મોટી વસ્તુની હેરાનગતિ રહે. એક કામ કરો, દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. નિત્યક્રમ પ્રમાણે તમારા મમ્મીને કહો કે ભાઈ સૂર્યનારાયણને જળ ચડાવે, અને જળ ચડાવે એમાં લાલ ચંદન નાખે અને ગાયત્રી મંત્ર બોલતા બોલતા જળ ચડાવે. ગાયત્રી મંત્ર બોલતા બોલતા જળ ચડાવે, સારું રહેશે. બીજું, તાંબાની વીંટી બીજી આંગળીમાં પહેરશે તો એનાથી પણ એમને લાભ થશે. બીજી આંગળી એટલે કે જે ક્રાઉન ફિંગર કહેવાય, અનામિકાની આંગળી કહેવાય. અનામિકાની આંગળી સૂર્યની આંગળી છે. એ સૂર્યની આંગળીમાં એમને તાંબાની વીંટી પહેરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી બેન, બોલો. હેલો. જી, સંભળાય છે, મોટેથી બોલો. જન્મ તારીખ? જન્મ તારીખ 1/5/92. જી. જન્મનો સમય? અક્ષય નામ છે. 1/5/92. અમદાવાદથી બોલું છું અને ટાઈમ 4:23. એના જન્મ તારીખ 1/5/92. જી. ટાઈમ 4:23. સવારે છે અને સાંજે બપોર એટલે 4:23. એના છે ને લગ્નની વાતો ઘણી બધી આવે છે પણ કઈ થતું નથી બેન. જી. હવે એમાં એવું છે કે મેષ રાશિનો ચંદ્ર એટલે બરોબર છે, રાશિ પ્રમાણે નામ છે. કન્યા રાશિનું લગ્ન છે, અશ્વિની નક્ષત્ર, શુક્રવારનો જન્મ અને 14ની તિથિ હતી. કુંડળીમાં મંગળ અને બુધ બંને 7મા સ્થાનમાં છે અને મીન રાશિનો મંગળ છે અને 7મે પાઘડિયો મંગળ હોવાના કારણે એના લગ્નમાં ખૂબ પ્રોબ્લેમ થાય, સ્વાભાવિક છે. એને એકાદ વર્ષ આપો, એકાદ વર્ષમાં એને ચોક્કસથી લગ્નના યોગ થઈ જશે. આવતી ફેબ્રુઆરી 2026 પહેલા એના લગ્ન 1000% ગોઠવાઈ જશે બેન, તમે ચિંતા ના કરો.
દર મંગળવારે 5 લાલ ખારેક ચડાવવાનું કહો એને, દર મંગળવારે 5 લાલ ખારેક હનુમાનજીને ચડાવે સૂકી. અને બીજું, નિત્યક્રમ પ્રમાણે એક મંગળનું યંત્ર એની પાસે રાખે ને રોજ એને કંકુનો ચંદનનો ચાંદલો કરે, કંકુ ચંદનનો ચાંદલો નિત્યક્રમ પ્રમાણે કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જી બેન બોલો. તારીખ 21/2/2003. જી, જન્મનો સમય. જન્મનો સમય 11 જી, જન્મનું સ્થળ. જી. અને નવગ્રહ બરાબર છે કે 10માં નથી નીકળતો? તુલા રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, શનિ રાહુ જોડે છે, વૃષભ રાશિનો બેઠો છે એટલે પ્રોબ્લેમ છે. હવે એક 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાવાનો છે અને 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં ભગવાન શંકરને અડારીને, એટલે ભગવાન શંકરના શિવલિંગને અડારીને પહેરી લે, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ સમસ્યા સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, જન્મ તારીખ છે 17/11/86. જન્મ ટાઈમ છે સવારના 7:15 અને જન્મ સ્થળ છે બરોડા. જી. જી જી, પ્રશ્ન શું છે? હા, એમને અમદાવાદમાં મકાન છે તો વેચવું છે ને બીજે લેવું છે, તો સેલિંગ સોસાયટી છે તો કેવું રહેશે એમ? વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, સૂર્ય બુધ ગુરુ કેતુ જોડે છે, શુક્ર મંગળ પણ સાથે છે. 2026માં ઘરનું ઘર બની જશે. 1 વર્ષ આપો ત્યાં સુધી દર મંગળવારે 5 ધજા ચડાવવાનું કહો એને, દર મંગળવારે 1 ધજા ચડાવે. એવા 5 મંગળવાર કરે, 5 ધજા ચડાવે, એનું કામ સરસ રીતે પતી જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, 12/6/1971. જી. હા, અને કોઈ નહીં નોકરી રહેતી કે નહીં ધંધો થતો અને નહીં કોઈ કામ સક્સેસ થતું. જન્મનો સમય બોલો. જન્મનો સમય રાતે 8 વાગે અમદાવાદ. જી જી. હવે જે પ્રમાણે કુંડળી બની છે સાહેબ, એક તો શું થયું, મંગળ બુધ અને રાહુ જોડે આવ્યો, 7મા સ્થાનમાં કેતુ આવ્યો અને સૂર્ય શુક્ર શનિ પણ જોડે આવ્યો. એટલા માટે સ્વાભાવિક રીતે હેરાનગતિ થાય, માણસના જીવનમાં ઘણી તકલીફો આવે. પંચધાતુનું કડું, તમારે પોતાને પંચધાતુનું કડું રવિવારના દિવસે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરી લેવાનું છે જમણા હાથમાં. પંચધાતુનું કડું એક પહેલો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જી બેન. જી મારા, ચોક્કસથી તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ ખૂબ જ સરસ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મગજને શાંતિ મળે. તુલા રાશિવાળા માન શાંત રહે, મગજથી ઘણી સમસ્યાઓ દૂર થતી જોવાય છે. સમયનો તમારા માટે સદુપયોગ થશે. તમારા માટે કાલે સમસ્યા તમારા આનંદોને થોડીક દૂર કરતી બી જોવાય છે. રસપ્રદ વાંચન રહેશે, નાણાકીય લાભ થશે, પૈસાની રીતે દિવસ સારો છે. ઉખરો શુભ કલર શુભાંક 4. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો માનસિક શાંતિ મળે, બિનજરૂરી દબાણ વધારાય, કામનું દબાણ રહ્યા કરે, કામ પર બોજો રહ્યા કરે, ઈચ્છાઓ પૂર્ણ થાય, ધાર્યું છે તે પૂર્ણ થશે. પૈતૃક સંપત્તિમાં લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 9. ધન રાશિને ધ્યાન તથા સમજથી લાભ થાય. હવે ભાઈ, તમારો જિદ્દી સ્વભાવ કાલે નડે નહીં. ધન રાશિ વાળા, કાલે જિદ્દી સ્વભાવ તમને નડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. અમુક વખત જિદ્દી સ્વભાવ માણસને હેરાન કરતો હોય છે. નવા સામાજિક કાર્ય થશે, બાળકોથી લાભ થાય. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને બને ત્યાં સુધી અન્યની ટીકા ના કરશો. અન્યની ટીકાથી તમને પોતાને હેરાનગતિ થાય. કામનું દબાણ રહ્યા કરે, કામનું દબાણ વધે. નવા મિત્રો બની શકે છે, નવા મિત્રો સાથે સંપર્ક થઈ શકે છે. આર્થિક સુરક્ષામાં વધારો કરાશે. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિને છુપા આશીર્વાદ કામમાં આવે. છુપા વ્યક્તિઓ છુપા આશીર્વાદ કામમાં આવશે. રોકાણ ફાયદાકારક પુરવાર થાય, રોકાણથી લાભ થાય. પ્રેમ સંબંધ વધશે.
ધીરે ધીરે પ્રેમ સંબંધમાં વધારો થાય અને જે લોકો બેરોજગાર છે એવા લોકોને રોજગાર મળશે. કેસરી શુભ કલર શુભાંક 7. મીન રાશિની ભવિષ્યલક્ષી કોઈ યોજના બને. ખુશીનું ખરું મૂલ્ય સમજાય. એટલે આજુબાજુ વાળી ખુશીઓ ના લાવતા. હા ભાઈ, હંમેશા સ્મિતની એક કિંમત હોય, એટલે કે તમે જે કોઈકના પાછળ ઘસાવ છો ને તેની કિંમત હોય છે, તે આપણે આપવી પડે છે. ખરીદી સાંજે તમે વ્યસ્ત રહો, ખરીદી વખતે વ્યસ્ત રહેશો. મીન રાશિ વાળા ખરીદીમાં દિવસ પસાર થાય. તમારા સાગી મિત્રો જોડે કે પતિ પત્ની જોડે ઝઘડો ના થાય તેની ધ્યાન રાખજો. અન્ય પત્ની જોડે ઝઘડાની વાત નથી થતી, તમારી પોતાની જ પત્ની જોડે કે એવું છે, ધ્યાન રાખો. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું 2025 જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ. 26 માર્ચે જેનો જન્મદિવસ છે ભાઈ, 2 ઓફ કપ્સ નીકળ્યું છે. શું સૂચવે છે 2 ઓફ કપ્સ નું ટેરોટ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? ભાઈ પ્રેમ મળવાનો છે, યુનિફાઈડ લવ, જોરદાર. બીજું કે પાર્ટનરશિપ, મેચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, પ્રપોઝલ, મેરેજ અને કનેક્શન, એકબીજા જોડે સંબંધમાં ખૂબ સારો વધારો થાય. પ્રેમ સંબંધના યોગ જાગે, લગ્નમાં કોઈ સારા વસ્તુઓ બને, નવા જગ્યાએ નવી પ્રપોઝલ આવે. પછી નોકરીની હોય, છોકરીની હોય કે પછી છોકરાની હોય, પણ નવા પ્રપોઝલ આવશે, નવા વેપાર ધંધાના પ્રપોઝલ આવે. બહુ જ સારું વર્ષ છે. ટૂંકમાં ચિંતા કરવાની કોઈ બાબત નથી. શું ધ્યાન રાખવાનું? જેનો પણ કાલે જન્મદિવસ છે દર્શક મિત્રો, તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારા અગ્નિને, એટલે કે આગથી કોઈ સમસ્યા ના થાય ભવિષ્યમાં, કે આગને લગતી કોઈ વસ્તુથી સમસ્યા ના થાય, તેનું ધ્યાન રાખીશું. બાકી વર્ષ સારું છે, સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, ભગવાન ગણપતિનું નામ સ્મરણ કરે સવાર ઉઠીને. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ 11 વખત બોલશે, વર્ષ સારું જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આજે આપણે વાત કરી છે કે જો કુંડળીમાં મંગળ પ્રબળ છે તો ધંધો રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થાય તેને લઈને વાત કરી છે. કાલે આપણે બુધને લઈને પણ વાત કરીશું. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.